આમોદ તાલુકાના રોઝા તંગડિયા ગામમાં પીવાના પાણીની ગુણવત્તાને લઈને ગ્રામજનો અને પંચાયત સામસામે આવી ગયા છે। ગામના પાછલા ફળિયાના રહીશો ખાસ કરીને મહિલાઓએ મીડિયા સમક્ષ ઉગ્ર રોષ ઠાલવતા આક્ષેપ કર્યો છે કે તેમને છેલ્લા કેટલાક સમયથી અત્યંત ગંદુ, દુર્ગંધયુક્ત અને કચરાવાળું પાણી મળી રહ્યું છે। આ ગંદા પાણીને કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું હોવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે। ગ્રામજનોનું કહેવું છે કે વારંવાર મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા ન હતા। તો બીજી તરફ ગામના સરપંચ ધર્મેન્દ્રભાઈએ આ તમામ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે તેમણે આ બાબતે કોઈ લેખિત રજૂઆત મળી નથી। જો કે વિવાદ ત્યારે વકર્યો જ્યારે એક બાજુ સરપંચ આક્ષેપોનો પાયે વિહોણા ગળાવી રહ્યા હતા અને બીજી તરફ તે જ વિસ્તારમાં પાણીની કુંડી તોડીને તાત્કાલિક નવી પાઇપલાઇન અને વાલ્વ નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। આ ઉતાવળે કરાયેલી કામગીરીને જોઈને જાગૃત નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો પાણી શુદ્ધ જ હતું તો પછી અચાનક સમારકામની જરૂર કેમ પડી? ગ્રામજનોની મુખ્ય વ્યથા એ છે કે ગ્રામીણ વિસ્તારોમાં દરેક વ્યક્તિ લેખિત ફરિયાદ કરવા સક્ષમ હોતી નથી, તેથી તંત્રએ મૌખિક કે ટેલિફોનિક ફરિયાદોને પણ ગંભીરતાથી લેવી જોઈએ। હાલ પંચાયત દ્વારા નવી વ્યવસ્થા ઊભી કરવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે કામગીરી બાદ હજુ પાણી પુરવઠો શરૂ થયો નથી। પાણી આવ્યા પછી જ ખબર પડશે કે સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું છે કે માત્ર વિવાદને દબાવવાનો પ્રયાસ છે। હાલ તો હજુ આક્ષેપબાજી અને ગંદા પાણીના મુદ્દે સમગ્ર પંથકમાં ચર્ચાએ જોર પકડ્યું છે। રોઝા તંકારિયામાં ગામમાં પીવાના પાણીનો વિવાદ માત્ર સામાજિક સંઘર્ષ નહીં, પરંતુ તેમ લોકોના મૂળભૂત અધિકાર અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલો ગંભીર પ્રશ્ન છે। હાલમાં જે રીતે ઉતાવળે સમારકામ કરવામાં આવ્યું છે તે માત્ર સામયિક ઉકેલ કે વિવાદ સમાવવાનો પ્રયાસ ન રહેવો જોઈએ। તંત્રએ આક્ષેપબાજીમાં પડવાને બદલે પાણીના સ્ત્રોતથી લઈને વિતરણ લાઇનો સુધીનો સંપૂર્ણ તપાસ કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં ફરીથી પ્રદૂષિત પાણીની સમસ્યા ઊભી ન થાય। ગ્રામ પંચાયત અને વહીવટી તંત્રએ માત્ર લેખિત રજૂઆતને ટેકનિકલ કારણો આગળ ધરાવવાને બદલે સંવેદનશીલતા દાખવી ગામના દરેક ફળિયામાં શુદ્ધ અને પૂરતું પાણી મળે તેવી મજબૂત વ્યવસ્થા ઊભી કરવી જોઈએ। જાગૃત નાગરિકો અને તંત્ર વચ્ચેનો પરસ્પર સહયોગ જ આ સમસ્યાનો કાયમી અંત લાવી શકે છે અને ગ્રામજનોને બીમારીઓના જોખમથી બચાવી શકે છે। નમસ્કાર મિત્રો, હું મયુર મકવાણા છું। આ હર્ષદભાઈ મારી જોડે સબૂત છે, સરપંચ એવા આપસ લગાવે છે મારી પર કે હું એમની પાસે ગયો નહીં પાણી બાટલ લઈને, અમે જાણ કરીને આ હર્ષદભાઈ સબૂત મેં છે। હર્ષદભાઈ મેં સરપંચને શું કીધેલું બરાબર છે, એ ભાઈ આવેલા પિયુષભાઈ, હું ત્યાં જ હતો। સરપંચને કીધું કે તું આ બોટલ પાણીનો હું ગયો, એમને હું ગયો અને પછી મેં બી હું ગયો અને અજીતભાઈ બી હાથે જ હતા, એમને હું ગયો। પછી સરપંચે એવું કીધું કે મને તો ગંધ લાગતી નથી, મને કે પેલું ક્લોરિનની ગોળીની ગંધ લાગે છે। એટલે પછી આ ભાઈ બોટલ લઈને આંબોદ ડાયરેક્ટ ગયા। સરપંચને કીધું કે આંબોદ જો, તો સરપંચે એવું કીધું કે કશો વાંધો નહીં, જાઓ ભાઈ આંબોદ જવું હોય તો। નહીં, મેં એવું કીધું કે પાણી પીતા સરપંચ પીધું હતું? ના, નથી કીધું। ને સરપંચ એવું કહેવા માંગે છે કે આ ફળિયામાં ચોખ્ખું પાણી આવે છે, તો ચોખ્ખું પાણી આવે તો પછી તમે નદી આ બધું આ ટોયડું શું કહેવાય પેલું કુંડી, એ કુંડી અંદર જીવાને એવું છે। આ બેન આ બધો જો વાત કરી લો, આ બધી બોલજો, આ બેન જો વાત કરો, બોલો। ઓય કે પેલી કુંડી તોયડી છે, કુંડી તોયડી છે એટલે ગંધાતું પાણી આવે છે। હા, એ સરપંચ હાચા તો કુંડી કા તોયડી એવું કહો? કુંડી તોયડી પછી પાણી આવ્યું નથી। કુંડી તોડીને પાણી આવ્યું નથી, ગંદુ પાણી આપ્યું છે, ખરાબ જ પાણી આવે છે। 6 મહિનાથી કોચું પાણી આવતું હતું। હા, અને સરપંચ એવું કે દોઢ પાણી આવે છે તમારે? 4 દિવસના ઓટરે આવે છે, તો સરપંચ કે અમે દોઢ પાણી આપીએ છીએ। 15 મિનિટ તો પાણી કાઢવા પડે, ખરાબ પાણી। તો સરપંચ એવું કે ચોખ્ખું પાણી અમે આપીએ છીએ, તો પછી તમે એવું કહો કે તમે ચોખ્ખું પાણી પાણી આપણે બંધાય છે, અમે તો ચોખ્ખું પાણી 6 મહિનાથી કોચું કુંડી બનાવ્યા પછી પાણી આપો તો અમને ખબર પડે કે પાણી ચોખ્ખું છે કે કોચું છે, એનું અમે પછી ડિસિઝન લઈશું। આ બધાના ઘર નળે ગંદુ પાણી આવે છે। સરપંચ એવું કહેવા માંગે કે કુંડી તોડી અમે ચોખ્ખું પાણી આવે છે। હું એ કહેવા માંગુ છું કે પછી તમે આવ્યો તોયડું શું કહેવા, એવું તમે કહો કે પછી તોયડું શું કહેવા? તોયડું ને એમને ચોખ્ખું પાણી આવે તોયડું કેમ એવું કહો? પાણી તોડ્યું એ લોકો તમે ટોયરું તોયડું ચોખ્ખું પાણી તમે આપો તો પછી તમે એ કે બાબતે તોયડું શું કહો? આ બધાના નળે જ આવે છે, પૂછી જુઓ। એટલું ગોળ, હા, પાટલા ફર્યા
ગોચું જ પાણી આવે જમાહું હોય ગમે તે હોય એમાં તો ગોચું જ આવે છે હા આ તો 6 મહિનાથી એવું કોઈ દિવસ પાણી સરપંચ જોવા આવ્યો સમાચારમાં આવેલું પછી સરપંચ જોવા આવ્યો હતો વાત સાચી વિરોધ કરે છે સાચું કરે ને વિરોધ કરે એટલે સિલ્લી લગાવવાનું કહે છે સરપંચ આપે છે ને એવું કહેવા માંગુ છું કે એ સરપંચ એવું કહેવા માંગે છે કે એવું કહેવા માંગે છે કે તમે અમે આવી રજવાડના અરજી મૂકે તો પછી અરજી મૂકે તાર રૂબરૂ ના થાય અમે પાણી આવે તો આટલા નોના તાલુકાના ગામને નોના ગામને કોઈને લગતા ના હોય કોઈને ના હોય તો કઈને અરજી તમને આપણા મોડે તો તમને કે છે કે ભાઈ આવું ગંદુ પાણી આવે છે તો પછી તમે વોટિંગ વખતે એવું કેમ નહીં કહેતા કે તમારે અરજી કરશે તો તમારે આવા છે અરજી માટે ખોટું કહેવાય આટલું બધું ખોટું કોઈને ના લટકાવવા દો તેના બીજું કઈ જોઈએ નહીં કેવું શું નામ છે તમારું? ધર્મેન્દ્રભાઈ ગીરધરભાઈ પંડવી છે મારું નામ. હું રોજા ટંકારે ગામનો સરપંચ છું. અને તમારા પર જે આક્ષેપો લાગેલા છે પાટલા ફળિયામાં ગંદા પાણીનું, હા, તે તમારે એના વિશે શું કહેવું છે? એના વિશે તો ખરેખર મારે એટલું જ કહેવું છે કે આક્ષેપો ખરેખર બહુ ખોટા છે. એની અંદર કોઈ તથ્ય નથી. એમાં આગળ જે 6 મહિના પહેલા જે પ્રશ્ન ઊભો થયો હતો એમાં અમે 200 મીટરની લાઈન એક નાખી છે નવી, અને એના પછી કોઈ પ્રશ્ન ઇસ્યુ થયો જ નથી ઊભો. જે ખરાબ પાણી આવતું હતું તે બંધ થઈ ગયું હતું. અને અત્યારે પણ એ લોકો, હું જે દિવસે ઘેર નહોતો તે દિવસે ફોન આવ્યો હતો મારા ઉપર, અને મીડિયાવાળા આવ્યા હતા. મીડિયાવાળાને એ લોકોએ બોલાવ્યા હતા. કોઈ અમને લેખિત કે એવી કોઈ રજૂઆત કરી નથી. અને એ ભાઈ જે આક્ષેપ મારી પર મૂક્યો છે કે હું સરપંચ પાસે પાણી લઈને ગયો હતો, સરપંચને પીવાનું કીધું, એ ભાઈ મારી પાસે બોટલ લઈને આવ્યો જ નથી, મારી પાસે ઊભો નથી રહ્યો. મને કીધું નથી કે હું બોટલ મેં માગ્યો તે છતાં મને ના આપી. મને કે હું આગળ જાઉં છું મામલતદાર પાસે, તો મેં કીધું જા ભાઈ. એટલે મને કોઈ પાણી પીવડાયું નથી. અને બીજા દિવસે પછી હું જ્યારે ઘરે આવ્યો, હું મરણના કામે બહાર ગયો હતો, પછી દિવસે ઘરે આવ્યો તે દિવસે બીજા દિવસે હું એ ફળિયામાં ગયો હતો, અને ત્યાં મેં પાણી જઈને ખુદ પાણી માગીને પીધું છે એ ફળિયાની અંદર. તો મને તો કશું લાગ્યું નથી એવું. ને બીજું કે વાસમાવાળા સાહેબ પણ ત્યાં હતા, સેમ્પલ પણ અમે ટેસ્ટ કરાવ્યો છે. એ સેમ્પલ લઈ ગયા છે. એ લોકોએ કીધું કે પાણી ચોખ્ખું છે, પીવા લાયક છે. અને હમણાં હાલમાં કામ પૂર્ણ થઈ ગયેલું છે લાઈનનું? હા, અત્યારે લાઈનનો જે વાલ હતો એ વાલ પણ અમે નાબૂદ કરી દીધો છે. જે જૂનો વાલ હતો એ અત્યારે નવો વાલ નાખી દીધો છે ત્યાં આગળ, અને પાણી પણ ચોખ્ખું આવે છે.